કચરો ભવન જીતાડો પાવડો મને હાલ જોડો ને તમે ખોલો આપણે ગેસ ખોલો હા રે હે ભવનજી હા બા આપણે તો બે વીઘા જમીન ગેસ તો લાગે 2 લાખ લાગે બાપા એ તો ખોટા રવાડા સાડા દીધા અમોમાં આપણી 10 વીઘા હતી એવું હા કે ક્ષેત્રમાં જવાનું છે આપણે આ આડા ક્ષેત્રમાં જવાનું લેવડો તા બાપા તો એ ગેટ મેં કર્યા છે ને ઓય વાય પહોંચ્યા ઓહો આ ઝાડકો બાટકો નહીં છે ઝાડકો ને પણ આપણે કીએ છે નીકળી ઓય વાર હો ન લાવ ઓય થી જાને હા લેવડો એ તું ઓય થી ના અરે દિલીપ ભાઈ હળવાડો વગાડો એ ભવનજી હા બોલો ભાઈ તમને કહો ભાઈ ચારા વાળો જવું પણ કુંડીમાં પાણી જ નહીં આવતું પણ લાકડો પડે એટલે દિલીપભાઈ તમને તો બાપાએ વર્ષોથી શહેરમાં બીજ દીધા છે મને એકલાને ચારા વાળી પુગાડી દીધો અને આ બાપાએ 2 લાખનો ખર્ચો કરીને ફુવારો ફીટ કરીને દેખાય છે તમને હે શું વાત કરો છો આ પાવડા બાડા મેકોડા હોય ના ના પાવડો તો મારી ફાટે છે એટલે મને યાદ છે મને બીક લાગે છે હું લાકડી લાવ્યો છું ભેગી એટલે મને ખબર છે તમે તમારી સુવિધામાં આયા છો એટલે મેં પણ લઈને આવ્યો પાવડો મને ખબર છે મને મારી પીડી બીક તો લાગે છે હો બીક લાગે મને ખબર ફાટે મારી તો એ તો પણ મને બીક લાગી તો મેળ નહીં હું તો દોડી જાય છે લેવાની રૂપિયા આ બેડા વાઘ ભેગા છે તમે યાર આવી રીતના જે હડવાના હતા તમારે ત્યાં શેડની સીડીઓ હતી આપણે કાક ભાજી ના તો બાબુ હવારમાં મેસી મારો પડી આપડી તો કાકની છે વાત કરે તો ભયા બળી જાય છે તાર કાકની પડી છે કે કેડો બાપુ હવારમાં આપણી માં ફાડી નાખી તમને પાણી વાળો મેજા કાક ભાગો મેજાતા કાક નથી ભાજો છે ભાજો કાક આ આપણે ભાજો પર વધતો તું પણ મારી તો પડી નહીં તમારે બધી દવા બળી જાય છે ભાઈ મેલી માસી બાપુ પગ લગ મસ્કી જો લાગે પગ જો ઈ કાલી વેલો હમો કરો છે આપણે કાક વળી કરો કોળી લઈ કરાવડો ને બાપુ વેલી મેલી ઈ બાદ નથી આ બાદ હોય છે તો તમારો વેડો છે એ ભાઈ ભૂલી દિલીપ રે કાક રે દિલીપ કાક બોલ છે આપણે બોલ અરે કાક આપણો કાક હું તમને શીખડાવું તો હે એ અરે કાક રે ને અરે કાક આપણું આમ કમાવ છે ને તો આ દેખાય પાઇપ દેખાય ને આપ જે પાઇપ હાથ કે હાથ નહીં તો આ ઓને લેટર કહેવાય લેટર લેટર અને એ નારો કાક આમ સીધો કરે ને પેલા બોરમાંથી પાણી આવે તો શુર પેલું ફુવારો પર ફાટ 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 ભમે ભમે અને પછી પાણી ઉછળે એટલે કેવું આપણે તો જોતા રહી જાય તમે તો યાર એટલે દુનિયામાં જતા રહે કોઈ ખબર જ નહીં પડતી તમને એટલે કાક માટે તો બોર ચાલુ થઈ જાય કાક મેળે બોર ના ચાલુ થાય મારા ભાઈ જો કે લોહી પીવો છો એટલે બોર ચાલુ કરવા કુવા જવું પડે એવું છે ઓય તો ચાલુ કઈ ના છો તમે ચાલુ કર્યો છે હવે આપણે કાક બાક કોળી કરી કચરો બચરો ભરવાનો હોય તો હિસાબ કરજે અને પછી શાંતિ પાણી વાળો બે ભાઈ અને હું એક વાત છું હા વચ્ચે ભૂત ભૂત તો નહીં ભૂત તો હું હારું એકલો કદાડો આવતો નહીં હા હું કોઈ કદાડો આવું ભાઈબંધને લઈને આવું ભાઈબંધ બીયા તો મારો એવો હોય મોલ બીવું છું પે આપણે બે એક જેવા છે એટલે હેડો તો આપણે હેડો કાક તો ચાલુ કઈ આપણે ક્ષેત્રમાં જઈને વાત હેડો રાતના વાગ્યા બાર દિલીપીએનો ચારા વાળવા રે ભવનજી હા બોલો ભયા એટલે આપણે ચારા વાળો તો આવી જાય હા પણ મારી માની છોકરી મને હજી બીક લાગે છે હું પહેલી વાર ક્ષેત્રમાં આવી રાતના 12 વાગે બીક બીક ભયો તારો ભાઈ બધું ઇંતજામ કરીને આવ્યો છે આ ભાઈ આ લે એ ગુડ ભાઈ ખાટું ખાટું કેમ ખાર્યું કે ખાતું તું ખોલતો ખરી ખોલો પણ આપણે આગળ જઈને બેહીને જોડે હે ભવનજી હા ભાઈ તું નહીં ભયા તો અલ્યા તમે જે દાડા કાઢ્યા ઓમ કરીને જો આપણે ફસ્ટી જાય હા ભાળો આ તો ફસ્ટ જ થાય આ દીદી વાદું હવે બાને ના આવે પીવું પીવો એટલે ધડકો પણ નશો બસો નહીં આવે અલ્યા નશો આવતો હશે ઓલી ઠાકોર તો થતું છે એટલે ઓન ભીટામાં ભૂત ભૂત નહીં દેખાય કોઈ ભૂત ના દેખાય આપણે ભૂત દેવા થઈ જાય પાછું એ ભૂત દેવા કેવું છે કડું થયા તો કડું ના લાગે તો બીજો ખોટ મારો એટલે સારું લાગશે અલ્યા દિલીપ તો પીવો આપણે ભૂત લગતો થાય આ બહુ કડું લાગે બહુ રેડી ચાલો ચૂસ શું ચૂસ એ તમે તો નથી લાગતું કડું મને તો હજી કડું લાગે આ તો હું કાયમ પીવું છું મને તો કદું
બાપો ભૂત ભેગા કરી તો દાદો મારો તો કાયમ મારી વાડી લઈને આવવું પડે છે લ્યા. પણ મને તો બહુ કડું લાગે છે લ્યા. પેલા દિલીપભાઈ તમને કડવું લાગે છે ને લ્યો આ બાઇટિંગ લાવ્યો તું ભલા ભલા લ્યો ખો બાઈટિંગ હવે આ બાઇટિંગ ખો બાઈટિંગ કે વાત હોય ગમે તે અજ્જન લે પછી મમરા લાગે એટલે આ કડવું ના લાગે. હવે પીવું પાવ મારે હાલ રાખું છું. લ્યો તો સારું છે લે અમે કહો મને તો મારું પડું આવું ભાવતું નહીં. મને છે બધું અધારા જેવું દેખાવા મળ્યું તમે રેડી થઈ ગયા છો હે રેડી થઈ ગયા છો. તમે તો નશો બસો ના આવેલો નથી એ તો કોઈ નહીં થાય ભૂતના ફળો એટલે એવું છે એમ ને હોય. બાપે કેમ છોટો ઉભો કરે ક્ષેત્ર અલા ટુંડરે આ તો રાજગરાનો ડોકો છે. હે આવો જાડો રાજગરાનો ડોકો છે આર્યો. એમ ચીસ લાવ્યો જાડ કરો આવો આ આવો તો બાપે અમેરિકાથી બિયર મગાવ્યું. એવું એમ તો ડુંગરા જેથી આવી ગયા પેલા તો ડુંગરા હતા જ નહીં આપે એ ભાઈ ડુંગરાની વાત ના કરો. એ ડુંગરા પાછળનું તો બહુ મોટું રહસ્ય છે. શું ભે શું રહ્યું છે એ ડુંગરા પાછળ એક આત્મા રહે છે. હે આત્મા ઓય હે હા આત્મા ઓય હે ભવનભાઈ હા તમે ઘરેથી આવ્યા તાર તો મને કઈ કીધું નતું કે ભૂત ભૂત આવે હે ભયા મને ખબર નથી પણ આ તો આ ડબલું કીધું ને મને સારું યાદ આવ્યું. બીક તો મને લાગે છે હલવાયા ભયા હવે. હે ભવન હા અવાજ આવે કોક ભયા મને અવાજ આવે અવાજ આવે મને અવાજ આવે. ભવનજી હા એટલે કોક નેકલું લાગે હે? બૈરા દેવું કે લાગ્યું ઓય લાગે ભયા મને હાલ જ નેકલું મને મને મારી તો છું. ભણવાનું નહીં. ખોટું ના બોલો ભયા ભયા તને ફુવારો ભરતા જોર આવે છે ને તેમાં તને કે દેખાણું બેરો બેરો કોઈ હોતું નથી હોય. યા ભાઈ હાસુ કુસુ કોક લ્યો, નેકલું લ્યો, ધોળા લ્યો. ઉડણી વાળું શી બાજુ હતું આ બાજુ ખરેખર જોડો ચેક કરો રહું જોડો બતાડ બેરું બતાડ મેં ક્યાં છે પહોંચી નહીં પાડું ખાલી ખોટો પેન્ટ પડી જાય એના કરતી ખાલી મારો પેન પડી જાય મને બતાડ બેરું બતાડ છે ક્યાં છે આજુ લે આપણો લેરો Yes,